જય શ્રી કૃષ્ણ. જો આપણે બ્લોગની સરે વાત કરી દીધી છે ને અહીંયા મસ્ત જો આપણે આસન બાળકો માટે પાથ લીધા છે ને બાળકો બધા આવી ગયા છે ને હાજરી પણ મેં પૂરી લીધી છે કેમ કે આજ ગયા છે ટીચર છે ને એને મીટિંગ છે તો એ મીટિંગમાં ગયા છે એટલે બાળકોને ભણાવવાનું પણ આપણે હોય ને રસોઈ પણ આપણે જ બનાવવાની હોય. તો જો બાળકો મસ્ત સનરાઈઝ લઈ લીધો છે ને હવે બાળકોને આપણે છે ને અંદર લઈ લેવાના છે. ચાલો બધા અંદર અદબ મારી લ્યો એક પછી એક અંદર આવી જાવ. હરવે હરવે આસન ઉપર બેસવાનું છે હો. ચાલો ચાલો તો બાળકો બધા અંદર લઈ લીધા છે ને જો એની જગ્યાએ બાળકો ભીંડા છે બેસવા. હાલો એકની વાહે એક બેસી જાવ. એકની વાહે ચાલો તો બધા બાળકો મસ્ત રીતે બેસી ગયા છે. બેસી ગયા છે ને? વેરી ગુડ. તો કાલે શું હતું ખબર છે? 26મી જાન્યુઆરી. શું હતું? તો કેટલા ગયા હતા સ્કૂલે? બધા ગયા હતા સ્કૂલે? વેરી ઠીક. હાલો તો માહી બેન તમે સ્કૂલમાં શું જોયું? ડાન્સ જોયો? હા. બીજું નિર્મલભાઈ તમે શું જોયું? નાટક જોયું? ઠીક. તે શું જોયું નિકિતા? દે ડાન્સ જોયો. હા બીજું બીજું શું જોયું અહીંયા સ્કૂલમાં? શું જોયું તે? શું જોયું તું? ઝંડાનું ઝંડો લહેરાવતો હતો ઈ. વેરી ગુડ. તેમાં બધાએ ઝંડાનું જોયું તું? ફોટો પાડ્યો તો? હા. લપસિયા ખાતા હતા. વેરી ગુડ. ચાલો બધાએ બધું જોયું તું ને? જો તમે સ્કૂલમાં જાઓ ને હજી મોટા છોકરા થઈ ગયા છે એને સ્કૂલે જવાનું હોય 6ઠા મહિનામાં તો તમારે પણ એ બધું કરવાનું એટલે જોવા તો જવાનું જ બધું હો નિશાળે. વેરી ગુડ. એટલે તમને છે ને આવડી જાય બધું આવડી જાય ને? ચાલો તો એક હાથ ઉપર કરો જોઈ. બીજો હાથ ઉપર. એક હાથ માથા ઉપર. બીજો હાથ માથા ઉપર. એક હાથ ખંભે. બીજો હાથ ખંભે. એક હાથ અદબ. બીજા હાથ અદબ અને મોઢા ઉપર ફૂલ બનાવી દો. વેરી ગુડ. ચાલો અદબ વાલ્યો. ચાલો તમારે ભણવાનું છે ને? બધા ગીત ને બધું પાકું કરી આવ્યા કે? વેરી ગુડ. ચાલો તો આપણે જો બાળકો બેઠા છે ને આપણે થોડો ઘણો નાસ્તો બનાવવાનો છે તો નાસ્તો બનાવી નાખીએ કેમ કે આજ બનાવવાની છે સુખડી ખાવી ને? તમારે તો હું સુખડી હા મારી બેન તમે ધ્યાન રાખો તો હું સુખડી બનાવી નાખું. શું બનાવી નાખું? હા હા ના માય ગીત ગવડાવશે અને હું સુખડી બનાવી નાખું. મારી બેન તમે આથી બેન ગીત ગવડાવો અને હું સુખડી બનાવી નાખું. બરોબર? ધ્યાન રાખજો. ચાલો આપણે સુખડી બનાવી નાખીએ. માહી બેને કીધું છે ગીત ગવડાવે તો માહી બેન ગીત ગવડાવે. ચાલો તો જો માહી બેન છે ને ગીત ગવડાવવાનું ચાલુ કરો. જો માહી બેન ગીત ગવડાવવાનું ચાલુ કરી દીધું. જોવો વેરી ગુડ. તો બીજું ગીત ગવરાય હો જે આવડતું હોય ને ગવરાય યાર. ચાલો મારી બેનનું ટેલેન્ટ બહુ અમારે બહુ મસ્ત છે. અમારે છોકરા બહુ હોશિયાર છે આંગણવાડીના. ચાલો એ તો ગવરાવશે અને આપણે સુખડી બનાવી નાખીએ. ચાલો તો આપણે બાળકોને મસ્ત સુખડી આપી દીધી છે. સવારનો નાસ્તો સુખડી છે તો જો બાળકો એની મસ્તીમાં સુખડી શાંતિથી ખાય છે અને આપણે થેપલાને એવું બધું બનાવવાનું છે તો આપણે એની પ્રોસેસ કરી લઈએ. બાળકો ખાઈ લે ત્યાં સુધીમાં આપણે જો આજ છે સોમવાર તો સોમવારમાં છે જો મસ્ત સુખડી છે અને થેપલા છે અને તુવેર દાળનો લચકો છે. તો ચાલો આપણે એની તૈયારી કરવાની છે. અહીંયા મસ્ત મસ્ત જો આપણી મેથી આવી ગઈ છે. બાળકો ખાય ને ત્યાં સુધીમાં આપણે મેથી મસ્ત સુધારી નાખીએ કેમ કે થેપલામાં મેથી નાખવાની હોય તો એની તૈયારી કરી લઈ. ચાલો ચાલો તો આપણે મસ્ત દાળ અને થેપલા બાળકો માટે બનાવી લીધા છે. જો અહીંયા મસ્ત છે ને આપણા થેપલા રેડી છે અને અહીંયા મસ્ત આપણે દાળ બનાવીને રેડી રાખી છે. જુઓ તો મસ્ત બાળકો માટે નાસ્તો બની ગયો છે. ચાલો તો આ બાળકોના માટે નાસ્તો બની ગયો છે ને આપણે થોડું ઘણું બાળકોને ભણાવવાનું છે. ચાલો આપણે બાળકોને ભણાવી લઈએ. ચાલો આપણે ગીત ગાવાનું છે તો આપણે છે ને સિંગોડાનું ગીત ગાઈશું. કેનું આવડે ને?
ચાલો તો હું સિંગોડાનું ગીત ગવરાવીશ. શેનું? હું ગવરાવું પછી મારી હારે ગઈશો ને? ચાલો. સિંગોડા સિંગોડા અમને આપો થોડા, એક પછી એક આવો, નક્કર પડી જાશો મોડા. એક સિંગોડું એવું તે આખો દિવસ રડિયા કરતું. રડિયામાં એક્શન કેમ આવે? કોને આવડે? રડિયામાં એક્શન તો કરો છો ને. તે આખો દિવસ રડિયા કરતું. કહો જી તમને ગમે? ના ના ના. સિંગોડા સિંગોડા અમને આપો થોડા, એક સિંગોડું એવું બટકા ભરતું ચીટકા ભરતું. કહો જી તમને ગમતું? ના ના ના. સિંગોડા સિંગોડા અમને આપો થોડા, એક સિંગોડું એવું તે આખો દિવસ હસ્યા કરતું. કહો જી તમને ગમતું? હા હા હા. આમાંથી તમને શું જાણવા થયું ખબર છે? કે આપને સ્માઈલ કરતા હોય ને એ જ વધારે ગમે. શું? સ્માઈલ એટલે દાંત કાઢતા હોય. જે છોકરાઓ તમે હોય, તમે દાંત કાઢતા હોય, બધા રળી મળીને રહેતા હોય તો ગમે ને? તમે બધાને ગમો. અને જે બટકા ભરતા હોય, આમ બાપડી બાંધતા હોય તે આપણને ગમે? નો ગમે ને? તો તમે કેવા છો? સ્માઈલ વાળા છોકરાઓ. કેવા? તમે ડાયા છોકરા છો ને? તો તમે બધાને ગમો ને? તો આપણે એવું જ રહેવાનું. નાનું સિંગોડું હતું એ ડાયું હતું ને? તો પછી ચાલો તમારે છે ને બધા સ્માઈલ વાળું રહેવાનું. કેવું રહેવાનું? એટલે તમે બધાયને ગમો. ગમો ને? તોફાન નહીં કરવાના હો. તોફાન નહીં કરો ને? ચાલો તો બપોરનો નાસ્તો છોકરાઓને આપી દીધો છે. જો એની મસ્તીમાં છોકરાઓ ખાઈ રહ્યા છે થેપલા ને દાળ ને બધુંય. તો ચાલો મજા આવે ને? થેપલા દાળ ભાવે? ચાલો તો બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.